હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ગણિત પાઠ 6 ત્રિકોણના સ્વાધ્યાય 6.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો સ્વાધ્યાય 6.1નો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો સ્વાધ્યાય 6.2ની શરૂઆત કરીએ. તો અહીં સ્વાધ્યાય 6.2નો આપણો પહેલો પ્રશ્ન છે કે આકૃતિ 1 અને 2માં ડીઈ સમાંતર બીસી. તો પહેલી આકૃતિમાં સીઈ શોધો અને બીજી આકૃતિમાં એડી શોધો. તો માટે અહીં આપણને આકૃતિઓ આપેલી છે. તો હવે તેના પરથી જો આપણે લખીએ તો પહેલી આકૃતિમાં આપણે પ્રમેય 6.2નો ઉપયોગ કરીએ. તો માટે એડી ના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી. તો માટે આપણને એડી જે છે આપ્યું છે 1.5, ડીબી જે છે 3 અને એઈ છે એ 1 આપ્યું છે. તો સૌપ્રથમ જો આપણે ઈસી શોધીએ તો ઈસી બરાબર 1 ગુણ્યા 3 ભાગ્યા 1.5. તો માટે ઈસી બરાબર 2 મળશે. માટે ઈસી મૂલ્ય આપણે 2 સેમી થાય. એના પછી બીજી આકૃતિ જે છે તો એમાં આપણે 6.2ના પ્રમેયનો ઉપયોગ કરીએ તો એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી. તો માટે એડીના છેદમાં 7.2 બરાબર 1.8 છેદમાં 5.4. માટે એડી બરાબર 1.8 ગુણ્યા 7.2 ભાગ્યા 5.4. તો માટે એડી જે છે એ આપણને મળશે 2.4 સેન્ટીમીટર. તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે બિંદુઓ ઈ અને એફ એ ત્રિકોણ PQRની બાજુઓ અનુક્રમે PQ PR પર આવેલા છે. નીચેના દરેક વિકલ્પમાં CE સમાંતર QR છે કે કેમ તે જણાવો. તો પહેલું છે કે PE બરાબર 3.9 સેન્ટીમીટર, EQ બરાબર 3 સેન્ટીમીટર, PF બરાબર 3 સેન્ટીમીટર અને FR બરાબર 2.4 સેન્ટીમીટર. તો માટે સૌપ્રથમ જો પ્રમેય 6.2નો ઉપયોગ કરીએ તો PEના છેદમાં EQ બરાબર 3.9 ભાગ્યા 3 એટલે 1.3 અને PEના છેદમાં EQ એટલે 3.6 ભાગ્યા 2.4 માટે 1.5. આથી અહીં PEના છેદમાં EQ ડઝ નોટ ઇક્વલ ટુ P બાય EQ છે. તો માટે EF સમાંતર QR થશે નહીં. એ જ પ્રમાણે એનો બીજો આપણો પ્રશ્ન આપ્યો છે કે PE બરાબર 4 સેન્ટીમીટર, QE બરાબર 4.5 સેન્ટીમીટર, PF બરાબર 8 સેન્ટીમીટર અને RF બરાબર 9 સેન્ટીમીટર. તો અહીંયા પણ આપણે પ્રમેય 6.2નો ઉપયોગ કરીએ તો PEના છેદમાં EQ બરાબર 4ના છેદમાં 4.5 એટલે 8ના છેદમાં 9 અને જો PFના છેદમાં EQ કરીએ તો એ તો આપણને 8ના છેદમાં 9 જ છે. તો અહીં PEના છેદમાં EQ બરાબર PEના છેદમાં EQ. માટે EF અને QR જે છે સમાંતર છે. હવે એના પછીનો એનો જ આપણો ત્રીજો પ્રશ્ન છે કે PQ બરાબર 1.28 સેમી, PR બરાબર 2.56 સેમી, PE બરાબર 0.18 સેમી અને PF બરાબર 0.36. તો માટે આપણે સૌપ્રથમ લખીએ કે EQ બરાબર PQ ઓછા PE. તો માટે 1.28 ઓછા 0.18 બરાબર 1.1 સેન્ટીમીટર અને FR બરાબર PR ઓછા PF બરાબર 2.56 ઓછા 0.36 બરાબર 2.2 સેન્ટીમીટર. તો માટે અહીં પ્રમેય 6.2નો ઉપયોગ કરીએ તો PEના છેદમાં EQ એટલે 0.18 ભાગ્યા 1.1. તો માટે 9ના છેદમાં 55 અને PEના છેદમાં EQ કરીએ તો 0.36 ભાગ્યા 2.2 એટલે 9ના છેદમાં 55. તો અહીં PEના છેદમાં EQ ઇઝ ઇક્વલ્સ ટુ PEના છેદમાં EQ. માટે EF અને QR સમાંતર થશે. હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે આકૃતિમાં જો LM સમાંતર CB હોય અને LN સમાંતર CD હોય તો સાબિત કરો કે AMના છેદમાં AB બરાબર ANના છેદમાં AD. તો સૌપ્રથમ આપણે લખીએ કે અહીં આકૃતિમાં પરથી પ્રમેય 6.2નો ઉપયોગ કરીએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણ ABC પરથી AMના છેદમાં AB બરાબર ALના છેદમાં AC જેને સમીકરણ 1 આપીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણ ADC પરથી લખી શકાય કે ANના છેદમાં AD બરાબર ALના છેદમાં AC જેને સમીકરણ 2 આપી દઈએ. તો સમીકરણ 1 અને 2 એનો જે જમણી બાજુ સમાન છે તો મારે ડાબી બાજુ પણ સમાન થાય. તો જો આપણે તેને સરખાવીએ તો સાબિત થઈ શકે કે AMના છેદમાં AB બરાબર ANના છેદમાં AD. તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે આકૃતિમાં જો DE સમાંતર AC અને DF સમાંતર AE હોય તો સાબિત કરો કે DFના છેદમાં FE બરાબર DEના છેદમાં EC. તો સૌપ્રથમ આપણે લખીએ કે પ્રમેય 6.2નો ઉપયોગ કરતાં જે આકૃતિ છે એના પરથી ત્રિકોણ ABC પરથી BDના છેદમાં DA બરાબર Bના છેદમાં EC જેને સમીકરણ 1 આપીએ. અને બીજું કે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણ BAE પરથી BDના છેદમાં DA બરાબર BFના છેદમાં FE
જેને સમીકરણ 2 આપી દઈએ. તો હવે અહીં જે સમીકરણ 1 અને 2 છે એની ડાબી બાજુ સમાન છે, તો મારે જમણી બાજુ પણ સમાન જ હોય. તો માટે સાબિત થઈ શકે કે BF ના છેદમાં FE બરાબર BE ના છેદમાં EC. હવે એના પછીનો આપણો 5મો પ્રશ્ન છે કે આકૃતિમાં DE સમાંતર OQ અને DF સમાંતર OR છે, તો સાબિત કરો કે EF સમાંતર QR છે. તો હવે આપણે આકૃતિ પરથી લખી શકીએ કે પ્રમેય 6.2નો ઉપયોગ કરતા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણ PQO પરથી PD ના છેદમાં DO બરાબર PE ના છેદમાં EQ સમીકરણ 1. અને બીજું કે આકૃતિ પરથી ત્રિકોણ POR પરથી PD ના છેદમાં DO બરાબર PF ના છેદમાં FR સમીકરણ 2. તો અહીં જે સમીકરણ 1 અને 2 છે એની ડાબી બાજુ સમાન છે, તો તેની જમણી બાજુ પણ સમાન થાય. તો માટે સાબિત થાય છે કે PE ના છેદમાં EQ બરાબર PF ના છેદમાં FR. માટે આમ કહી શકાય કે EF સમાંતર QR છે. એના પછીનો એનો 6થો પ્રશ્ન છે કે આકૃતિમાં AB સમાંતર PQ અને AC સમાંતર PR બને તે રીતે બિંદુઓ A, B અને C અનુક્રમે OP, OQ અને OR પર આવેલા છે, તો સાબિત કરો કે BC સમાંતર QR. તો માટે લખીએ કે પ્રમેય 6.2નો ઉપયોગ કરતા ત્રિકોણ OPQ પરથી OP ના છેદમાં AQ બરાબર OB ના છેદમાં BQ, તો એને સમીકરણ 1 આપી દઈએ. અને ત્રિકોણ POR પરથી OA ના છેદમાં AP બરાબર OC ના છેદમાં CR, તો એને સમીકરણ 2 આપી દઈએ. તો સમીકરણ 1 અને 2 પરથી આપણે જોઈ શકીએ છીએ કે ડાબી બાજુ સમાન છે, તો તેની જમણી બાજુ પણ સમાન થશે. તો માટે સાબિત થાય છે કે OB ના છેદમાં BQ બરાબર OC ના છેદમાં CR. માટે આપણે કહી શકીએ કે BC સમાંતર QR છે. તો હવે એના પછીનો આપણો 7મો પ્રશ્ન છે કે પ્રમેય 6.1નો ઉપયોગ કરીને સાબિત કરો કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુની સમાંતર રેખા ત્રીજી બાજુને દુભાગે છે. યાદ કરો, તમે ધોરણ 9માં આ પરિણામ સાબિત કર્યું છે. તો આપણે લખી શકીએ છીએ કે અહીં ત્રિકોણ ABCમાં D એ ABનું મધ્યબિંદુ છે. આથી AD બરાબર DB થાય તથા ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા એ બીજી બાજુને સમાંતર છે. આમ DE સમાંતર BC થશે. આથી કહી શકાય કે E એ ACનું મધ્યબિંદુ છે અને આપણે પ્રમાણેની આકૃતિ દોરી શકીએ છીએ. તો હવે એના પછી આપણે જો સાબિતી લખીએ તો અહીં આમ આપણે કહી શકીએ છીએ કે આપણી પાસે AD સમાંતર DB છે. તો માટે AD ના છેદમાં DB બરાબર 1, જેને સમીકરણ 1 લખી દઈએ. અને પ્રમેય 6.2નો ઉપયોગ કરીએ તો AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC, તો માટે 1 બરાબર AE ના છેદમાં EC થશે. આમ AE સમાંતર EC, જે આપણે સાબિત કરવાનું હતું. હવે એના પછીનો આપણો 8મો પ્રશ્ન છે કે પ્રમેય 6.2નો ઉપયોગ કરીને સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર હોય છે. તો માટે આપણે લખીએ કે ત્રિકોણ ABCમાં D એ ABનું મધ્યબિંદુ છે. આથી AD બરાબર DB થશે તથા E એ ACનું મધ્યબિંદુ છે. માટે AE બરાબર EC થશે. તો પ્રમેય 6.2નો ઉપયોગ કરીએ તો AD બરાબર DB. તો માટે હવે આપણે આકૃતિ છે એના પરથી લખી શકીએ છીએ કે AD ના છેદમાં DB બરાબર 1, જેને સમીકરણ 1 આપીએ. તો માટે AE સમાંતર EC થશે. તો AE ના છેદમાં EC બરાબર 1, જેને સમીકરણ 2 આપી દઈએ. તો 1 અને 2ની જમણી બાજુ સમાન છે, ડાબી બાજુ બી સમાન થાય. આથી સાબિત થાય છે કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. આથી કહી શકાય કે ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા એ ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર હોય. એના પછીનો આપણો 9મો પ્રશ્ન છે કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર DC અને તેના વિકર્ણ એકબીજાને બિંદુ Oમાં છેદે છે. સાબિત કરો કે AO ના છેદમાં BO બરાબર CO ના છેદમાં DO. તો અહીં સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર DC અને તેના વિકર્ણ એકબીજાને O બિંદુમાં છેદે છે. તો અહીં ત્રિકોણ ADCમાં OE સમાંતર DC છે. તો આપણને આ પ્રમાણેની આકૃતિ આપી છે. એના પછી આપણે લખી શકીએ કે અહીં પ્રમેય 6.2નો ઉપયોગ કરતા AE ના છેદમાં AD બરાબર AO ના છેદમાં CO સમીકરણ 1. ત્રિકોણ ADBમાં OE સમાંતર AD. તો અહીં પ્રમેય 6.2નો ઉપયોગ કરીએ તો AD ના છેદમાં AE બરાબર DO ના છેદમાં BO સમીકરણ 2. તો હવે સમીકરણ 1 અને 2 પરથી આપણે લખી શકીએ છીએ કે AO ના છેદમાં CO બરાબર BO ના છેદમાં DO. માટે AO ના છેદમાં BO બરાબર CO ના છેદમાં DO થશે. તો હવે એના પછીનો આપણો 10મો પ્રશ્ન કે ચતુષ્કોણ ABCDના વિકર્ણ એકબીજાને O બિંદુમાં છેદે છે અને તેથી AO ના છેદમાં BO બરાબર CO ના છેદમાં DO થાય છે. તો સાબિત કરો કે ABCD સમલંબ ચતુષ્કોણ છે. તો માટે આપણે લખીએ કે અહીં ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર DC છે અને તેના વિકર્ણ એકબીજાને O બિંદુમાં છેદે છે.
તો AOના છેદમાં BO બરાબર COના છેદમાં DO. માં એને આપણે સમીકરણ 1 આપી દઈએ કે AOના છેદમાં CO બરાબર BOના છેદમાં DO. તો અહીં ત્રિકોણ ADCમાં OE સમાંતર AB દોરો. પ્રમેય 6.2નો ઉપયોગ કરીને ADના છેદમાં AE બરાબર DOના છેદમાં BO સમીકરણ 2. તો 1 અને 2 પરથી AEના છેદમાં ED બરાબર BOના છેદમાં DO, એટલે કે ત્રિકોણ ADCમાં OE સમાંતર DC થશે. તો આમ AB સમાંતર DC થશે, માટે જે ABCD છે એ સમલંબ ચતુષ્કોણ થશે. તો આપણે આ રીતે તેને સાબિત કરી શકીએ છીએ. તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.